કાજુ વીણી વીણીને ખાઈ ગયા આમાંથી બધા ભાઈઓ તો આમાં કઈ બાઈઓનું કઈ કામ હોય નહીં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં એક નવા ટોપિકની સાથે. તો અત્યારે વાગ્યા છે 8:30 રાત્રે વિડીયોની શરૂઆત કરી છે. તો અત્યારે મિત્રો હું છું ને, આપણે અત્યારે દોસ્તારનો કોલ આવ્યો હતો મારે દિવસે કે મીટિંગમાં આવવાનું છે. એટલે બધા આપણા ઓફિસના જ તે બધા કારીગરો છે, ઓફિસના કારીગરો છે. એટલે એનો ફોન આવ્યો હતો કે ભાઈ સાંજે મીટિંગ છે. તો હું કામમાં હતો. અત્યારે હું 8:30 પહોંચ્યો છું. અને મીટિંગ કરવી એટલે મિત્રો ક્યાં કઈ જગ્યાએ કરાય, તો બધાને ખ્યાલ જ હોય કે ભાઈ મીટિંગ બધા દોસ્તારો ભેગા થયા હોય ને, તો ઘરથી મતલબમાં દૂર હોય, કા વાડીએ હોય, કા ગમે જગ્યા મતલબમાં ઘરે ન હોય. બધા મિત્રો ભેગા થઈ ગયા હોય એટલે ઘરે ન હોય. તો અત્યારે હું આવી ગયો છું દરિયાના કિનારે. અહીંથી આમ જાઉં ને એટલે વધીને 100 થી 150 ફૂટ દરિયો દૂર છે ત્યાં. અત્યારે આમ તમને કઈ દેખાય છે ને, બધું બાવળિયા ને એવું જ છે, કેમ કે અહીંયા હાવ નજીક દરિયો છે ને દરિયાના કિનારે છે હાવ. અત્યારે હું પહોંચી ગયો. અત્યારે આ મારા બધા ઓફિસના મિત્રો, કરણભાઈ, તુલસીભાઈ અહીંયા જોવા ઊંઘમાં લાગે, સુનિલભાઈ, શૈલેષભાઈ, શું નામ છે ઓલા ભાઈ, હિતેશભાઈ. કેમ કે મિત્રો એ મારી ઓફિસે બેસતા નથી, ક્યારેક આવે છે પણ એ મને નામ ભૂલાઈ જાય. એટલે તો ફેમિલી અમારા શેઠ ને તમને બતાવો, આ છે અમારા શેઠ લાલભાઈ શેઠ. અત્યારે જે મીટિંગ છે ને બધો એનો પ્લાન હતો. પાપડ હેકવાનું બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પાપડ હેકે છે આમ દુડીભાઈ. કેમ છે દુડીભાઈ? લાલભાઈ આપે છે બધાને. તમે તમારે ખાવું હોય તો આવો બધા. કા શૈલેષભાઈ? હા બધા ઓફિસમાં જ કામ કરે. શૈલેષભાઈ રોટલા કાઢે છે થેલીમાંથી. ગમે અહીંયા મીટિંગમાં જાવ એટલે રોટલા આપણા ઘરના હોય. કેમ કે અહીંયા કોઈને રોટલા અહીંયા કોઈ બનાવે નહીં. બધા ઘરેથી લઈને આવ્યા છે. રમેશભાઈ થાળી આંબી ગયો. હા બસ એમ નો હાલે, એમ થોડું હાલે. આપો લાલભાઈ 2 ચમચા આપો. કરણભાઈ ને આપો. હા સોળો મારી દીધો. એનું શાક છે કાજુ કરી, કાજુ કતરી. હા કાજુ પનીર નું શાક છે. એક્સપિરિયન્સ ને અનુભવ. આ બે છે કે એક થાળીમાં છે. આ ભાઈ કાજુ વીણી વીણીને ખાઈ ગયા આમાંથી. હવે ખાઈ છે બે ભેગા. મેં રોટલા સોળો મારી દીધો. પછી હું ખૂટે નહીં, પછી સોળો મારવો પડે. ઘરે આપણે કોઈ દી વાસણ ઉટકતા ન હોય, આપણે પાર્ટી હોય ત્યાં તો આપણે હાથે આપણે ઉટકવું પડે. તો ઘરે એક વાટકો ખાલી ધોવાનું કીધું ને તો ના પડે. ઘરે નો તો અહીંયા બધી મીટિંગ હોય એટલે કરવું પડે. શૈલેષભાઈ સમજો તો તાર કેમ પણ મીટિંગ ની મજા આજ છે મિત્રો. ભાઈ બંધો હારે હોય એટલે બધું અહીંયા કોઈ શરમ ન હોય. જેમ મોટા અહીંયા કોની શરમ હોય? જો બધા ભાઈઓ તો આમાં કઈ બાઈઓનું કઈ કામ હોય નહીં. ભાઈ વાલે ભાઈ ના પડે ભાઈ આપણે આવું નહીં જવાય ન. એટલે તમે બેઠા કરણભાઈ પલાઠે વાળીને ઉટકવા. કેમ કે મીટિંગમાં આવો ને એટલે પાણી ઓછું હોય.
આ સિસ્ટમ વાપરવી પડે પહેલેથી. કા પેલા દાળમાં જતા કે તો દાળ બનાવતા તોય વાસણ ઉટકવાના હોય એટલે આ રીતનું ઘરેથી થાંભળા લાવી તો ઘરે બીજી વાર આપે નહીં, આ ધોઈને લાવો એમ. હા, બીજી વાર પછી ના પાડે, બીજી વાર ના પાડે. જો આ સાફ થઈ ગયું. તો આમ હે કરણ ભાભીનો વાંધો નહીં આવે. ફેમિલી અહીંયા મીટિંગમાં તો આવ્યો પણ અહીંયા મારી થાળી ખોવાઈ ગઈ. બોલો અહીંયા મેં આ બધી ઠેલી છે કે બધામાં જોઈ લીધું, અમે કે થાળી મળતી નથી. અહીંયા ચાર બેઠા ને આ બધે થાળીઓ ગોતે, બધામાં ખોળીને જોઈ લીધું, થાળી મળતી નથી. કેવા કલર ની હતી? એલા સ્ટીલ ની હોય થાળી, સ્ટીલ ની હોય કે કેવા કલર ની હતી. હાલો મિત્રો, તો હવે જાય છે, બધે છૂટા પડ્યા છે. હવે શૈલેષભાઈ મળ્યા હવારમાં હવે ઓફિસે. ફેમિલી આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં તમે જરૂર કહેજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને